સાહેબ મજા આવી ટાર્ગેટ બનાવ્યો પૈસાના જોરે બહુ પૂછતા હતા કાજાની સાહેબ સાહેબ હવે ઉચૂળને જ જોવા તો ધંધો નહીં કરવા દેવાના હતા ને આખી જિંદગી ગુજરાતમાં બહુ લાંબા સમય એવું બન્યું છે કે એન્ટી કરપ્શન બ્યુરોએ રેડ કરી હોય અને રેડ કર્યા બાદ અધિકારીની નોકરી સમાપ્ત કરવામાં આવી હોય. આ સમાચાર એ સરકારી અધિકારીઓમાં લાંચ લેતા અધિકારીઓ માટે ખૂબ દાખલારૂપ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેરિયા. ગુજરાત સરકારમાં રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ અને સાથોસાથ ખનિજ વિભાગ, જીએસટી સહિતના વિભાગોમાં આજકાલ ભ્રષ્ટાચાર એની ચરમસીમાએ છે. કોર્પોરેશનના શહેરી આયોજન, ડેવલપમેન્ટ સહિતના જે વિભાગો છે, રેવન્યુના લગતા જે કંઈ કોર્પોરેશનના વિભાગો છે, ટીડીઓ, ટીપીઓ, એમાં પણ જે ભ્રષ્ટાચાર છે એની ચરમસીમાએ છે. પણ આ તમામની વચ્ચે ભ્રષ્ટાચાર પર બ્રેક લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. પકડ્યું ને પાક સાહેબ મજા આવી ટાર્ગેટ બનાવ્યો પૈસાના જોરે બહુ પૂછતા હતા કાજાની સાહેબ સાહેબ હવે ઉચૂળને જ જોવા તો ધંધો નહીં કરવા દેવાના હતા ને આખી જિંદગી. વાત જાણે એમ છે કે રાજ્યમાં દિન પ્રતિદિન ખનિજ માફિયાઓ એ પર્યાવરણને, જમીનને ખોદીને ખાઈ રહ્યા છે. બેફામ ખનન થઈ રહ્યું છે, ક્યાંક રોયલ્ટીની ચોરી થઈ રહી છે, ક્યાંક ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. અને આ તમામની પાછળ જવાબદાર હોય તો રાજ્યનો ખાણ ખનિજ વિભાગ અને ફ્લાઇંગ સ્કોડ. કારણ કે જિલ્લા કક્ષાના અધિકારીઓ તો સેટ થઈ જાય છે, પણ જિલ્લા કક્ષાના અધિકારીઓની સાથે ફ્લાઇંગ સ્કોડ પણ સેટ થઈ જતી હોય છે. પણ આ તમામની વચ્ચે વાત જાણે એમ છે કે નરેશ જાની નામનો ખાણ ખનિજ વિભાગનો મદદનીશ નિયામક, ક્લાસ 1 ખનિજ મદદ નિયામક, આ નરેશ જાનીની નોકરી વહી ગઈ છે સાહેબ. 11 જૂન સુરત ખાતે પોતાના વચટિયા કપિલ પ્રજાપતિને વચ્ચે રાખીને 2 લાખ રૂપિયાની લાંચ એ નરેશ જાનીએ સુરતમાં માગી હતી. અને આ લાંચમાં નરેશ જાની અને તેનો વચટિયો એ પકડાઈ ગયા. જો કે એન્ટી કરપ્શન બ્યુરોએ પણ આમાં કંઈક આડાઅવડું કરવાનો પ્રયત્ન કર્યો હોય એવું મને લાગતું હતું. એટલા માટે એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્વીટમાં કર્યું હતું કે નરેશ જાની પકડાઈ ગયો છે. પછીની જે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યું એમાં કહ્યું કે એન્ટી કરપ્શનના છટકામાંથી બહાર છે. જોકે ખેર અત્યારે હવે નરેશ જાનીની નોકરી વહી ગઈ છે એટલે આપણે કોઈની પર સવાલો ઊભા નથી કરવા. પરંતુ નરેશ જાનીને નોકરીમાંથી દૂર કરવાનો નિર્ણય એ ગુજરાત સરકારે કર્યો છે. એસીબીએ ગુજરાત સરકારને એક અહેવાલ રજૂ કર્યો અને એ અહેવાલના આધારે 11 જૂન 2024થી નરેશ જાનીની નોકરી સમાપ્ત કરી દેવામાં આવી છે. જે નરેશ જાનીને લોકો સાહેબ સાહેબ કરતા હતા, જે નરેશ જાનીને લોકો પૈસાના કોથળા ભરીને આપી આવતા હતા, એ નરેશ જાની હવે એક આરોપી, ભ્રષ્ટાચારી, લોકોના પૈસા ખાનારો, સરકારના પૈસાને ચૂનો મારનારો નરેશ જાની તરીકે ઓળખાશે. રાજ્યના ખનિજ વિભાગમાં નોકરી કરતા અધિકારીઓ માટે આ ચેતવણીવાળો કિસ્સો છે. એમને ચેતવાની જરૂર છે કે જે હપ્તાખોરીનું શાસન અને ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, જ્યાં જ્યાં ખનિજના સ્ત્રોત છે, પાટણ, કચ્છ, દ્વારિકા, જ્યાં જ્યાં ખનિજના સ્ત્રોત છે અને એ ખનિજના સ્ત્રોતમાં પૈસા ખાનારા અધિકારીઓ માટે આ કિસ્સો એ ચેતવા જેવો છે. નરેશ જાનીએ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, સેશન્સ કોર્ટ અનેક જગ્યાએ જામીન અરજીઓ, આગોતરા જામીન અરજી કરી, પરંતુ એક પણ જામીન અરજીમાં નરેશ જાની ફાવ્યો નહીં અને 29 જુલાઈએ સમર્પણ કરી દીધું. ખાસ કરીને એન્ટી કરપ્શન બ્યુરો જ્યારે પણ આવી રેડ કરે છે ત્યારે આવા લાંચિયા અધિકારીઓ શું કરે છે તો આગોતરા જામીન મૂકે છે, કોર્ટ સમક્ષ જાય છે, એન્ટી કરપ્શન બ્યુરોમાં રાજકીય તાકાત લગાવે છે, પોલિટિકલ તાકાત લગાવે છે. તેના જે આકાઓ હોય, સિનિયર અધિકારીઓ હોય એના જ વિભાગના, એની તાકાત લગાવે છે ને પૈસાના જોરે એન્ટી કરપ્શન બ્યુરોના પાસેથી કેસને નબળો પુરવાર કરાવે છે. અને જેમ જેમ એન્ટી કરપ્શન બ્યુરોનો કેસ એ નબળો પુરવાર થાય છે તેમ તેમ આ અધિકારીએ ફરીથી એન્ટી કરપ્શન બ્યુરોમાંથી બહાર આવતા જાય છે, જેની પર લાગેલા આરોપો છે એમાંથી બહાર આવતા જાય છે.
સરકારના અડધા પગારની મોજ માણતા હોય છે, ધીરે ધીરે ફરી નોકરીમાં આવી જતા હોય છે અને હેડક્વાર્ટરને આમ તેમ નોકરીઓ કર્યા બાદ ફરી 5 કે 6 વર્ષે સારી પોસ્ટ પર આવી અને ફરી અધિકારીઓ ભ્રષ્ટાચારની જે મીઠાઈ છે, ભ્રષ્ટાચાર નામનો જે ગંધ છે એને ફરી સૂંઘવા માંડે છે અને એન્ટી કરપ્શન બ્યુરોનો ડર રહેતો નથી. રાજ્યમાં મોટા ભાગની જે એસીબીઓ થાય છે એમાં અધિકારીઓ એ ફરી ક્યાંક ને ક્યાંક નોકરીઓ મેળવવામાં સફળ થઈ જાય છે. મોટા ભાગની નોકરીઓમાં અધિકારીએ સફળતા મેળવી લે છે નોકરી પરત મેળવવામાં, કારણ કે એમના આકાઓ, રાજકીય માણસો, એમને જેના કામ કર્યા છે એમનું દબાણ, રાજકીય પાર્ટીઓના દબાણ, મિનિસ્ટર કાર્યાલયથી કેવડાવી અને ફરી નોકરીઓ. પરંતુ આજે નરેશ જાનીનો જે કિસ્સો છે કે નરેશ જાનીની નોકરી જતી રહી છે. રાજ્ય સરકારે ક્લાસ 1 નહીં પરંતુ ઉચ્ચ કક્ષાએ એટલે કે આઈએસ આઈપીએસ જ્યાં પણ લાંચ લેવાતી હોય એવા અધિકારીઓમાં પણ એક વખત જો નોકરી લઈ લે ને, રાજકોટ જેવી ઘટનામાં જો સેવા સમાપ્તિ કરી નાખે ને, તો રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને વહીવટીતંત્રની તમામ પ્રકારની જે સ્થિતિ છે એ સુધરી જશે. તમે મારી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં જણાવજો અને નરેશ જાની જેવા કામ કરતા અધિકારીઓ ચેતી જજો, કારણ કે નોકરી તો તમારી પણ છે. નમસ્કાર.